સુરત જિલ્લામાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો. માંગરોળ તાલુકાના પાલોદ ખાતે આવેલ નવાપરા જીઆઈડીસીમાં ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર સુરત એસઓજીએ ઝડપી પાડ્યો. માંગરોળ તાલુકાના પાલોદ ખાતે આવેલ નવાપરા જીઆઈડીસીમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલના પ્રમાણપત્ર વગર બિનઅધિકૃત રીતે ક્લિનિક ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હોવાની બાતમી સુરત જિલ્લા એસઓજીને મળી હતી. જે બાતમીના આધારે સુરત એસઓજીએ ઉપરોક્ત સ્થળે છાપો મારીને બોગસ ક્લિનિક ચલાવતા ડોક્ટરને ઝડપી પાડ્યો હતો. પોલીસે ક્લિનિકમાંથી 2 બેડ તથા 4000થી વધુ દવા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો. સુરત ગ્રામ્ય એસઓજી સ્ટાફને હકીકત મળેલ કે પાલોદ વિસ્તારમાં નવાપરા પાયલ કોમ્પ્લેક્સની બાજુમાં માંગરોળ તાલુકામાં એક ડૉક્ટર જેનું નામ છે સંજયભાઈ સુભાષભાઈ મુખર્જી એ પોતાની પાસે કોઈપણ પ્રકારનું મેડિકલ પ્રેક્ટિસ કરવા માટેનો સર્ટિફિકેટ ન હોવા છતાં એ એલોપેથી દવા વેચી અને દવાખાનું ચલાવી રહ્યો છે. આવી બાતમી આધારે એસઓજીના સ્ટાફે રેડ કરતાં તેમને ત્યાં સાથે મેડિકલ ઓફિસરને પણ રાખેલા અને તેમની ક્લિનિકમાંથી જે એલોપેથી દવા મળી આવેલ તે બધી કબજે કરી અને તેમની પાસે પૂછતા તેમની પાસે આવું કોઈ પણ પ્રેક્ટિસ કરવા માટેનું મેડિકલ સર્ટિફિકેટ હતું નહીં, પરંતુ પોતે 12 ધોરણ ભણેલો હતો અને પશ્ચિમ બંગાળમાં 6 વર્ષ સુધી કમ્પાઉન્ડરની નોકરી કરેલી હતી, જેથી અનુભવના આધારે પોતે અહીંયા આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી અને લોકોને ડૉક્ટર તરીકે હોવાનો દોડ ઊભો કરી અને પ્રેક્ટિસ ચલાવતો હતો, જેને યોગ્ય ધોરણસરની એની વિરુદ્ધમાં ફરિયાદ આપી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે. સર, કેટલા સમયથી આ પ્રેક્ટિસ કરતો હતો અને લોકોના આરોગ્યને કેટલું જોખમ ઊભું કરતો? આ ડૉક્ટર છેલ્લા 1 વર્ષથી આ ક્લિનિક ચલાવી રહ્યો હતો અને ત્યાંથી લોકો એમની પાસેથી મેડિકલ સારવાર લઈ રહ્યા હતા.